રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના પછી ફાયર સેફટીના નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ટ્યુશન સંચાલકો ક્લાસીસ સંચાલકોની મિટિંગ રાયપુરમાં એક ક્લબમાં યોજાઈ। ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત તેમજ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપના ટ્યુશન સંચાલકોની બેઠક યોજાઈ હતી, જેમાં ક્લાસીસ સંચાલકોને ફાયર સેફટીના નિયમો તેમજ ફાયર સેફટી અંગે પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું। પૂર્વ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટ દ્વારા તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું। પૂર્વ ચીફ ફાયર ઓફિસર રાજેશભાઈ ભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે દરેક ટ્યુશન સંચાલકો ક્લાસીસ સંચાલકો પોતે વિદ્યાર્થીઓના સેફટી હિતમાં ફાયર એનઓસી ફાયરના સાધનો યોગ્ય રીતે રાખવા જોઈએ, તેમજ જે પણ બિલ્ડિંગમાં શેડ બાંધવામાં આવ્યા હોય ત્યાંથી હટાવી દેવા જોઈએ। લોકોએ પોતે હવે ફાયર સેફટી તેમજ ફાયરના સાધનો અંગે જાગૃત થવું પડશે। કાયદેસરની પ્રક્રિયામાં ફરી કહું છું કે હું એ સિસ્ટમમાં નથી, હવે હું રિટાયર્ડ થઈ ગયો છું। એટલે શું ત્યાં કરવું જોઈએ એ હવે તંત્રનો વિષય છે, એ અત્યારના ઇન્ચાર્જ અધિકારીઓનો પ્રશ્ન છે। એક ગાઈડલાઇનના રૂપમાં એક અનુભવના આધારે મારો અભિપ્રાય વ્યક્તિગત ફરી રજૂ કરું તો આ પ્રકારના પ્રી પ્રાઇમરી સ્કૂલ એજ્યુકેશનમાં જ્યારે નાના બાળકો છે, ડિપેન્ડન્ટ છે, શિક્ષક કે ત્યાં જે સંચાલક એના કેરટેકર હશે એના ડિપેન્ડન્ટમાં છે, તો ત્યાં સલામતીની એના કરતાં પણ વધારે પર્યાપ્ત સગવડતા હોવી જોઈએ। એ એન્વાયરમેન્ટ માટે જે એન્વાયરમેન્ટ ફ્લોરોસન અને એટ્રેક્ટિવ હોય છે એ બધું ફ્લેમેબલ હોય છે, જલ્દી સળગે તેવું હોય છે, તો એ ફાયર રિટાર્ડન્ટ મટીરિયલ હોય, ફાયર રેઝિસ્ટન્ટ મટીરિયલ હોય, ત્યાં ધુમાડો અંદર ભરાઈ ના રહે ને ધુમાડો જલ્દી બિલ્ડિંગમાં નીકળી જાય એવી વ્યવસ્થા હોવી જોઈએ। અને બહાર નીકળવાનો રસ્તો પણ એટલો પર્યાપ્ત હોય કે ત્યાં કોઈ અવરોધ વગરનો રસ્તો હોય અને જલ્દીથી સલામતીપૂર્વક એ બાળકોને નીકાળી શકાય એવી વ્યવસ્થા હોવી જોઈએ। ગુજરાત એકેડેમિક ફેડરેશન એસોસિએશન જે છે એમાં એના ઘટક સંઘ અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા આજે અમદાવાદમાં અને સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ફાયર સેફટી અવેરનેસ માટેની આજે મિટિંગ યોજવામાં આવી હતી। આની અંદર ઘણા બધા મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા। અમારા માટે બાળકોની સેફટી સૌપ્રથમ છે। મૃતકોને અમે શ્રદ્ધાંજલિ આપી, રાજકોટના મૃતકોને, અને અમારી મિટિંગની શરૂઆત કરી। પરંતુ સાથે સાથે અમે સરકારને એ વાત પણ ધ્યાનમાં લાવવા માગીએ છીએ અને અમે ઠરાવ પણ કરવામાં આવ્યો કે ખોટી હેરાનગતિ જે ઓફિસરોની છે અને ખોટા ટાર્ગેટો એમણે એવું કહેવામાં આવ્યું છે કે અમને ટાર્ગેટ આપવામાં આવ્યો છે, ટાર્ગેટ આપવામાં આવે છે 15,000થી 25,000ની એફએસઓ દ્વારા માગણી કરવામાં આવે છે। આવા પ્રકારની વાતો જે છે એ વાતોનો ફેડરેશન અને અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ વિરોધ કરી રહ્યું છે। રાજકોટમાં થયેલા અગ્નિકાંડને કારણે સમગ્ર ગુજરાતના તમામ ક્લાસીસો ઉપર એક આફત આવી ગયું એવું હતું અને ઘણા બધા ક્લાસીસના સંચાલકો એવી દ્વિધામાં હતા કે હવે આપણે કરવું શું। તો એના માટે અમદાવાદ એજ્યુકેશન ગ્રુપ દ્વારા અમદાવાદના જે કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવે છે એ લોકો ડર્યા વગર સરકારની સાચી ગાઈડલાઈને સમજી અને એનો ઉકેલ લાવે, એના માટે ખાસ આજે અમે લોકોએ એક મિટિંગનું આયોજન કર્યું હતું અને આ મિટિંગના આયોજન સાથે સાથે જેટલા લોકો 100ની આસપાસ લોકો અહીંયા ટ્યુશન ક્લાસ સંચાલકો હાજર રહ્યા હતા।